વર્લ્ડ બુક ડે નિમિત્તે કર્મા ફાઉન્ડેશન દ્વારા યુનાઇટિંગ રીડર્સે સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે ઉજવણી કરી। વર્લ્ડ બુક ડેના અવસરે કર્મા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ બુક ક્લબ અને ગુજરાતી બુક ક્લબના સહયોગથી યુનાઇટિંગ રીડર્સ શીર્ષક હેઠળ એક અર્થસભર અને પ્રેરણાદાયી સાહિત્યિક કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શહેરભરના વાંચન પ્રેમીઓ અને સાહિત્ય રસિકો એકત્રિત થયા હતા। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી વી નંદકુમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ માનનીય મહાનુભાવો તરીકે મૈત્રી દેવી સિસોદિયા, ખુરશીદ રવજી, સ્નેહલ પટેલ અને અંકિત પારીખ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન કર્મા ફાઉન્ડેશનની સ્થાપક ટ્રસ્ટી શ્રીમતી પ્રિયાંશી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે ઉપસ્થિત મહાનુભાવોની ઓળખાણ આપી અને વાંચન સંસ્કૃતિને મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણ વિશે વિસ્તૃત રીતે રજૂઆત કરી। સાથે જ 2027 ટુગેધર વી રાઇઝ પહેલનો ઉલ્લેખ કરીને એકતા અને સહકારથી સાહિત્યિક સમુદાયને વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। કાર્યક્રમ દરમિયાન સ્નેહલ પટેલે પ્રેરણાદાયી પ્રસંગો અને જીવન મૂલ્યો અંગે વિચારો રજૂ કર્યા। મૈત્રી દેવી સિસોદિયાએ વાંચનની મહત્તા પર ભાર મૂકતા જણાવ્યું કે લેખકો વિચારો સર્જે છે, પરંતુ વાંચકોએ વિચારોને આગળ ધપાવે છે। તેમણે નાની વયથી વાંચનની આદત વિકસાવવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો। ખુરશીદ રવજીએ પોતાના વાંચન પ્રેમ પાછળ તેમના પિતાની પ્રેરણાનો હૃદયસ્પર્શી ઉલ્લેખ કર્યો અને પરિવારના માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। Yeah. So good evening everyone. I'm Nandakumar, Commissioner Income Tax Exemption, Ahmedabad. So today I've come here to celebrate World Book Day. Today it's not only the book day, it's a copyright day also. It is actually the UNESCO in the year 2001, they started to celebrate the World Book Day. And in fact, many people do not know that in the year 2003, the New Delhi was hosting it immediately after it was hosted in Paris. So today, Karma Foundation, because I know very well the Karma Foundation does a lot of charitable activity, but this day is actually the day they want to celebrate because the reading habit among the children is coming down, because most of them they are into the digital gadgets. But when they are physically taking the book and reading it, they are not only reading the words or the sentences, because when they read an author, they come to know what is actually the knowledge of an author. And though the author would have crafted at one time, but the reader makes an evolution of understanding, and the evolution of understanding is happening across societies, and that is how the knowledge and art get integrated and transmitted to the next generation. So in that way, today Karma Foundation has taken a very good initiative that to unite, but that is a term which they stated, uniting readers. So it is uniting readers, which is a great cause, inculcating the habits among the youth that you read. When you read, you are enriching yourself by your values and by your diversity of knowledge. So now I will really inform that Priyanshi, because who is a founder of this Karma Foundation, she will brief about the other activities on this World Book Day also. Please. મારું નામ મૈત્રી દેવી સિસોદિયા છે। હું અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવું છું અને સાથોસાથ મને લિટરેચરમાં ખૂબ ઇન્ટરેસ્ટ હોય, હું એક લેખિકા પણ છું અને અમદાવાદ બુક ક્લબ સાથે એમના એક એડવાઇઝર તરીકે જોડાયેલી છું। આજે વર્લ્ડ બુક ડેના નિમિત્તે આપણે એક અહીંયા રીડર્સ અને ઓથર્સની થઈ રહી છે અને ગેધર થયા છે, અને આજના દિવસે હું એટલું જ કહેવા માંગીશ કે જે કહેવામાં આવે છે કે બુક્સ આર યોર બેસ્ટ ફ્રેન્ડ્સ, એ ખરેખર બહુ સત્ય છે। અને આજના યુગમાં જ્યારે કોન્સ્ટન્ટલી અલગ અલગ સાઇઝની સ્ક્રીન આપણા અટેન્શન માટે ફાઇટ કરે છે અને બહુ ડિસ્ટ્રેક્શન છે જીવનમાં, તો ક્યાંક ને ક્યાંક અડધો કલાક બધા વાંચન માટે કાઢે, જે પ્રકારનું વાંચન એમને ગમતું હોય એના માટે કાઢે, તો એક આપણા વ્યક્તિત્વમાં પણ વિકાસ થશે અને વિચારોનો સંચાર આપણા સમાજને આગળ વધારશે। તો હેપી વર્લ્ડ બુક ડે, અને મોર એન્ડ મોર પીપલ ફાઇન્ડ ધી જોય ઓફ રીડિંગ, એ જ કહેવા માંગીશ। અને અમદાવાદ બુક ક્લબ આવા ઇનિશિયેટિવ્સ કરતું રહે છે અને એની સાથે જોડાઈને મને ઘણો આનંદ છે। જો આપણે, હું જેમ કહું છું કે આજનો યુગ એવો થઈ ગયો છે કે સ્ક્રીન વગર બધાને મેળ પડે એમ છે નહીં, ઘણું બધું ભણતર પણ સ્ક્રીન પર જતું રહ્યું છે, પણ વાંચન એક એવી વસ્તુ છે, આજે બધા કહે છે ડૂમ સ્ક્રોલિંગ અને અટેન્શન ડેફિસિટ જે થઈ ગઈ છે કે બધા 10-15 સેકન્ડથી વધારે અટેન્શન નથી રાખી શકતા, તો એક વાંચન ભલે 10-15-20 મિનિટ કરો, આપ અડધો કલાક દિવસમાં કરો,
તો એનાથી આપણું કોન્સન્ટ્રેશન પણ વધશે, સાથોસાથ આપણે બીજા મલ્ટિપલ પર્સપેક્ટિવ્સથી પ્રોબ્લેમ્સને વિચારવાની એક ક્ષમતા આપવામાં આવશે. તો રીડિંગ ઇઝ અ મસ્ટ, અને આપ પોતે આમાં એફર્ટ આપીને એકવાર એનાથી ટેવાઈ જશો તો પછી એનાથી વિશેષ આનંદ હોય. मेरा नाम प्रियांशी पटेल है। आज हम वर्ल्ड बुक डे सेलिब्रेट कर रहे हैं। 2011 से कर्मा फाउंडेशन के बैनर के अंडर कर्मा फाउंडेशन ने हज़ारों और लाखों लोगों को रीडिंग की तरफ मोड़ा है। हम लिटरेरी एक्टिविटीज़ करते हैं गांव में, और स्कूल्स में हम लोग लाइब्रेरी भी बनाते हैं। हमने रीडाथॉन करके प्रोजेक्ट किया था जहां पे हज़ारों बच्चों को हर एक गुजरात के डिस्ट्रिक्ट में हमने उन्हें पढ़ने के लिए प्रेरित किया। आज का दिन ऐसा है कि जहाँ से हर साल हमारे प्रेसिडेंट रहे हैं अहमदाबाद बुक क्लब, गुजराती बुक क्लब को, हम उन सब को बुक हीरोज़ के जैसे हम आज उनको इनकरेज भी कर रहे, और उसके साथ काफ़ी सारे बच्चे भी आए हैं बहुत सारे यूनिवर्सिटी से। तो वो सारे बच्चों को भी प्रेरणा मिले कि वो भी रीड करें, और रीडिंग करके समाज को आगे भी ऐसे कम्युनिटीज़ क्रिएट करके वो लोग भी आगे लाइब्रेरीज बिल्ड करें, लिखे, छोटे बच्चों को जाके पढ़ाए, उनको बुक्स दे। इसके लिए आज ये पूरा कार्यक्रम किया हुआ है। धन्यवाद।